સેશનના વિદ્યાર્થીઓ ગુડ મોર્નિંગ. યંગના પ્રયોગની આપણે વાત કરવાની છે. વ્યતિકરણની અને વિવર્તનની ઘટનામાં યંગનો પ્રયોગ છે તે આપણને પ્રકાશિત અપ્રકાશિત શલાકાઓ આપે છે. કાલે વિડીયો જોતા હતા એમાં ડબલ સ્લિટનો પ્રયોગ આવે. ડબલ સ્લિટ એટલા માટે કે આપણે સુશબ્દ ઉદ્ગમો જોઈએ છે. એક જ સોર્સમાંથી બે વિભાગ કરે એનું તરંગ અગ્ર એનું વિભાજન થાય અને વિભાજિત થયેલું તરંગ અગ્ર બંને સ્લિટમાંથી પસાર થાય એટલે એ સ્વતંત્ર ઉદ્ગમ તરીકે કામ કરે, જેને વેવફ્રન્ટ ડિવિઝનની મેથડ પણ કહેવાય. વેવફ્રન્ટનું વિભાજન થાય છે. કોલેજની અંદર એ થિયરી આવે વેવફ્રન્ટ ડિવિઝન અને એમ્પ્લિટ્યુડ ડિવિઝન, પણ આમાં તમારે કાંઈ પડવાની જરૂર નથી. ગાણિતિક રીતે વ્યતિકરણની ઘટના છે એની બધી જ આપણે વાત થઈ ગઈ. પથ તફાવત કેટલો હોવો જોઈએ, કળા તફાવત કેટલો હોવો જોઈએ, સહાયક અને વિનાશક માટે એની પ્રાયોગિક રજૂઆત છે એની વાત કરીએ. વિદ્યાર્થીઓ, પ્રશ્ન એવો છે, યંગના પ્રયોગની મદદથી પ્રકાશ ઉદ્ગમની તરંગ લંબાઈ માપી શકાય છે. પ્રશ્ન એવો છે, યોગ્ય આકૃતિ દોરી વ્યતિકરણ માટે યંગનો ડબલ સ્લિટ નો પ્રયોગ વર્ણવો તથા પથ તફાવત માટેનું પ્રાયોગિક સૂત્ર મેળવો. યંગના પ્રયોગની મદદથી પ્રકાશ ઉદ્ગમની તરંગ લંબાઈ માપી શકાય છે. કોઈ પણ લાઇટ હોય ને, લાઇટ એની તરંગ લંબાઈ માપવી હોય તેમાં યંગનો પ્રયોગ ઉપયોગી છે. તમને થાય યંગે પ્રયોગ કર્યો ડબલ સ્લિટ માટે, પણ ડબલ સ્લિટના પ્રયોગનું ખરેખર ઇમ્પોર્ટન્સ શું, એનું મહત્વ શું? એનું મહત્વ છે પ્રકાશની તરંગ લંબાઈ માપી શકાય. કોઈ પણ લેમ્પ હોય, લેમ્પમાંથી આવતા પ્રકાશના તરંગો હોય ને તરંગ લંબાઈ કેટલી એ માપવા માટે યંગનો પ્રયોગ છે ઉપયોગી છે. એટલે કોઈ પણ પ્રયોગ છે એનો પ્રેક્ટિકલી યુઝ શું એ ખાસ અગત્યનું. કોલેજની અંદર એ પ્રયોગ આવે, તમને સોડિયમ લેમ્પ આપ્યો હોય ને સોડિયમ લેમ્પમાંથી આવતા તરંગોની તરંગ લંબાઈ માપવાની કહે તો તમે યંગના પ્રયોગની મદદથી માપી શકો. તમે કોઈ પણ પ્રકાશની સામે જુઓ તો તમને એનો રંગ દેખાય, લાલ, પીળો, લીલો એમ રંગ દેખાય, પણ એની એક્ઝેક્ટ તરંગ લંબાઈ કેટલી છે એ નથી ખ્યાલ આવતો. તો પ્રકાશની તરંગ લંબાઈ માપવા માટે આ વ્યતિકરણ અને વિવર્તનની ઘટના છે ખૂબ જ ઉપયોગી છે. એક લેમ્પ રાખ્યો યંગે, લેમ્પમાંથી તરંગ અગ્ર ઉત્પન્ન થાય છે. એ તરંગ અગ્ર સ્લિટ S1 અને S2 પાસે પહોંચે. સ્લિટ એટલે એક પુઠ્ઠું હોય ને પુઠ્ઠામાં બે તિરાડ રાખેલી હોય, એને સ્લિટ કહેવાય. એટલે તિરાડમાંથી પ્રકાશ છે એ આગળ જાય. એટલે હવે S1 અને S2 છે પોતે ઉદ્ગમ તરીકે કામ કરે છે. ખ્યાલ આવ્યો? એટલે હવે આપણી પાસે બે ઉદ્ગમ થઈ ગયા. એક ઉદ્ગમ તરીકે S1 છે, બીજા ઉદ્ગમ તરીકે S2 છે, અને બંને ઉદ્ગમમાંથી ઉત્સર્જિત થતા તરંગો પડદા તરફ ગતિ કરે છે.
ધારો કે S1 પાસેથી આવતો તરંગ અને S2 પાસેથી આવતો તરંગ આ બિંદુ P પાસે આપણે ગણીએ તો બિંદુ P પાસેનું પ્રકાશી પથ અંતર ઇક્વલ છે અને પ્રકાશી પથ અંતર સમાન હોય તો પથ તફાવત કેટલો થાય? 0 થાય. પથ તફાવત 0 થાય તો અહીંયા આપણે મહત્તમ અધિકતમ મળે. ત્યાંથી થોડાક આ બિંદુએ આવો તો ત્યાં કદાચ એવું પણ થાય S1 માંથી આવતું તરંગ અને S2 માંથી આવતું તરંગ એ બંને તરંગ વચ્ચેનો પથ તફાવત કદાચ λ/2 થાય. λ/2 તફાવતને કારણે શું થાય? ત્યાં વિનાશક પણ મળી શકે. આપણે વ્યાપક રીતે જોવાનું છે યંગના પ્રયોગની ગોઠવણી. યંગે પોતાના પ્રયોગમાં સોડિયમ લેમ્પનો પ્રકાશ ઉદ્ગમ તરીકે ઉપયોગ કર્યો હતો. સોડિયમ લેમ્પ આવે, પીળો લેમ્પ આવે. લેબ નથી ચાલુ, નહીં તો તમને બતાવો એટલો મોટો સોડિયમ લેમ્પ આવે. આપણે લેબમાં છે સોડિયમ લેમ્પ, એટલો મોટો લેમ્પ આવે, બરાબર ને? સ્પેશિયલ એમાં સોડિયમ ગેસ ભરેલો હોય એટલે સોડિયમનો વર્ણપટ એ યલો કલરના છે. એ બધી વાત પરમાણુના ચેપ્ટરમાં આવશે. એટલે એક યલો લેમ્પ સોડિયમનો મૂકેલો હતો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ લેમ્પની નજદીક બે સીટની રચના કરેલ. બંને સ્લીટમાંથી આપાત થતા ગૌણ તરંગ અગ્રો સુસંબદ્ધ ઉદ્ગમ તરીકે વર્તે છે. ગૌણ તરંગની સંપાદીકરણ ભાત પડદા પર દેખાય છે. આ જે ગૌણ તરંગ ઉદ્ગમ હતા કે જે બંને S1 S2 માંથી ઉદ્ભવ થયા એ હવે સંપાદીકરણ અનુભવે અને સંપાદીકરણને કારણે પડદા ઉપર એક વ્યતિકરણ ભાત રચાય છે. ઉપરના પ્રાયોગિક સેટઅપને સૈદ્ધાંતિક રીતે પથ તફાવત મેળવવા નીચે મુજબ દર્શાવી શકાય. ઉપરનું જે પ્રાયોગિક સેટઅપ છે જેને આપણે વિડીયો પણ જોઈ હતી એનું સૈદ્ધાંતિક રીતે પથ તફાવત મેળવવા માટે આપણે નીચેની આકૃતિ ધ્યાનમાં લઈએ. સંઘાણી, મારો અવાજ પહોંચે છે બરાબર? હલો, કે કપાય છે? હેલો, આવે મારો છે? અવાજ પહોંચે છે? નહીં. અવાજ નથી પહોંચતો? હા, ઓકે, ચલો બધા પહોંચે છે. હા, બધા વિદ્યાર્થીઓ પોતાની રફ બુકની અંદર આ આકૃતિ ખાસ દોરશે. આ આકૃતિની ભૂમિતિ આ ચેપ્ટર માટે સૌથી અગત્યની છે. બધા વિદ્યાર્થી પોતાનો કેમેરો ઓન કરશે, રફ બુક મને બતાવશે ને એમાં આકૃતિ દોરેલી બતાવશે. પેલા તમારે S1 S2 ઉદ્ગમ દોરવાના છે. S1 S2 ઉદ્ગમ દોરી અને એકદમ સેન્ટરમાંથી એને લંબ લાઈન દોરી અને થોડે અંતરે તમારે પડદો P બતાવવાનો છે. P છે પડદો છે જ્યાં સલાકાની ભાત રચાય છે. ખાસ ધ્યાન આપજો, આ N બિંદુ છે ને એ બેના સેન્ટરમાં લેજો. પેલા S1 અને S2 ઉદ્ગમ, એનાથી થોડે દૂર કેપિટલ D જેટલા અંતરે દૂર એને સમાંતર પડદો મૂકો. બેની વચ્ચેની બિંદુએથી લંબ પડદા સુધી દોરો. હવે તમે જો ઉદ્ગમથી પડદા સુધીનું અંતર કેપિટલ D છે અને બંને સ્લીટ વચ્ચેનું અંતર સ્મોલ d છે. બંને સ્લીટ છે S1 S2 એ વચ્ચેનું અંતર કેટલું છે? સ્મોલ d. બરાબર? અને સ્લીટ થી પડદા સુધીનું અંતર કેપિટલ D છે. હવે તમે જે મધ્યસ્થ અધિકતમ મળે છે, આને આપણે મધ્યસ્થ અધિકતમ O કહીએ, એનાથી થોડું x અંતરે દૂર એક બિંદુ P ની પોઈન્ટ નક્કી કરો અને બિંદુ P પાસે S1 પાસેથી જતા તરંગોનો માર્ગ બતાવો અને S2 પાસેથી જતા તરંગનો માર્ગ બતાવો અને N અને P ને જોડતી રેખા પાસે તમે એક લાઈન દોરો અને થીટા ખૂણો બનાવે છે એવું બતાવો. અહીંયા થોડીક ભૂલ થઈ છે આકૃતિની. પછી S1 માંથી એક લંબ દોરો જેને M બિંદુ કહેવાય. S1 માંથી લંબ દોરો, અહીંથી આમ લંબ દોરવાનો છે.
લંબ છે ને બહુ આ બાજુ નહીં બતાવવાનો, લંબ આ રીતે બતાવવાનો. એટલે લંબ થી પછી આ બંને અંતર ઇક્વલ થાય એવું આકૃતિની ભૂમિતિ સેટ કરવાનું. એટલે લંબ છે ને થોડો આ રીતે આમ દોરવાનો છે. ખરેખર એવું હોય છે કે આ થીટા ખૂણો બનતો હોય તો આ પણ ખૂણો થીટા જ બને. અહીંયા એક થીટા ખૂણો બતાવી દો. કારણ કે આખી આકૃતિની ભૂમિતિ આ રીતે હોય ને તો આ રીતના આમ ફેરવો, બરાબર. એટલે આ લંબ જેટલો થીટા ખૂણો બનાવે એટલો જ આ લંબ છે એની સાથે આ થીટા ખૂણો બનાવે. તમે આખે આખું રોટેશન આપો એટલે જે લાઈન નું રોટેશન થાય એનું લંબ નું રોટેશન પણ એટલું જ થાય. આ થીટા ખૂણો છે તો અહીંયા પણ થીટા ખૂણો બતાવો. હવે વિદ્યાર્થીઓ, S1 માંથી જતું તરંગ અને S2 માંથી જતું તરંગ બે વચ્ચેનો પથ તફાવત કેટલો હશે? S2m જેટલો હશે. કારણ કે અહીંથી તમે લંબ દોરો, અહીંથી આમ લંબ દોરો, ધ્યાન આપો. S1 થી P સુધીનું અંતર અને M થી P સુધીનું અંતર બંને ઇક્વલ હોય. M થી P સુધીનું અંતર અને S1 થી P સુધીનું અંતર બંને ઇક્વલ હોય. આ બંને ઇક્વલ થાય તો બંને વચ્ચેનો પથ તફાવત કેટલો થાય? S2m થાય. કેટલો થાય? S2m. એટલે કે પેલા તરંગ કરતા બીજું તરંગ છે S2m અંતર જેટલું પાછળ છે. પેલા તરંગ કરતા બીજું તરંગ છે એ S2m જેટલું પાછળ. એટલે બંને વચ્ચેનો પથ તફાવત S2m થાય. આપણે કામ જ એ છે પથ તફાવતનું સૂત્ર મેળવવાનું છે. પછી પથ તફાવતનું સૂત્ર મેળવ્યા પછી જો એ પથ તફાવત n લેમડા જેટલો થતો હોય તો સહાયક રચાય, અને 2n-1 લેમડા જેટલો થતો હોય તો વિનાશક થાય. ખ્યાલ આવ્યો? તો આકૃતિની ભૂમિતિ પરથી તમે S2m કેવી રીતે મેળવી શકો એના ઉપર ઘોડા દોડાવો. એટલે એના ઉપર વિચારો. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ હવે કઈ લખતા નહીં, હું લખાવું પછી તમે ગણિતના સ્ટેપ લખજો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સ્લીટ વચ્ચેનું અંતર D છે. સ્લીટ થી પડદા સુધીનું અંતર કેપિટલ D છે. પડદા પરની મધ્યસ્થ અધિકતમ થી પ્રથમ અધિકતમ વચ્ચેનું અંતર x છે. હા, માનો કે મધ્યસ્થ અધિકતમ અને પછી પ્રથમ અધિકતમ મળે છે, બરાબર. એટલે આ પ્રકાશિત મળી અને આ પ્રકાશિત મળશે. બે વચ્ચે અપ્રકાશિત આવે પણ એક પ્રકાશિત થી બીજી પ્રકાશિત વચ્ચેનું અંતર x જેટલું છે. આપણે ધારી લઈએ. પથ તફાવતનું સૂત્ર શું હતું? પથ તફાવતનું સૂત્ર S2p - S1p. સમીકરણ 1 કહી દો. એ તો આપણું જૂનું સૂત્ર છે. કારણ કે S2p મોટું અંતર છે, એમાંથી S1p તમે અંતર બાદ કરો એટલે પથ તફાવતનું સૂત્ર છે S2p - S1p. હવે આકૃતિની ભૂમિતિ પરથી S2p બરાબર શું થાય? તો S2m પ્લસ MP થાય. જુઓ તો S2p બરાબર શું થાય? S2m પ્લસ MP થશે. પણ MP બરાબર S1p છે કે નહીં? MP બરાબર શું છે? જો આ બે આપણે ઇક્વલ કર્યા, MP બરાબર શું છે? S1p છે. આ બે ઇક્વલ થાય. મેં તમને એ રીતે લંબ દોરવાનું કીધું, આકૃતિની ભૂમિતિ રીતના સેટ કરવાની કીધી હતી. એ કિંમત આમાં મૂકો તો S2p બરાબર S2m પ્લસ S1p થાય. S1p ને કરતા બનાવો એટલે આ બાજુ લઈ લો એટલે S2p માઇનસ S1p ઇઝ ઇક્વલ ટુ S2m થયું. મેં તમને પહેલા પણ કીધું પદ તફાવત શું થશે? S2m થશે. ચલો આને સમીકરણ 2 કહી દો. અને આકૃતિની ભૂમિતિમાં જુઓ S1 S2m માટે sin થીટા જુઓ તો S1 S2m આ ત્રિકોણમાં જુઓ તો અહીંથી તમે લંબ દોર્યો, આ બાજુ પણ લંબ થાય. આ કાટકોણ ત્રિકોણ થયો. આ સામેની બાજુ અહીંયા થીટા મૂકો. સામેની sin થીટા બરાબર શું થાય? સામેની બાજુ S2m ના છેદમાં કર્ણ શું થશે? સ્મોલ d થશે. તો આકૃતિમાં ત્રિકોણ S2 S1 m માટે sin થીટા બરાબર સામેની બાજુ S2m ના છેદમાં d. તો S2m બરાબર શું થાય? d sin થીટા થાય. આ d sin થીટા એ કોની જગ્યાએ મળ્યા? S2m ની જગ્યાએ. S2m બરાબર શું છે? તો પથ તફાવત. પથ તફાવત કેટલો છે? S2p - S1p જેટલો. હવે બે સ્લીટ વચ્ચેનું અંતર છે અતિ સૂક્ષ્મ હોય, ધ્યાન આપજો બરાબર. તો થીટાનું મૂલ્ય બહુ નાનું હોય ને
થીટાનું મૂલ્ય ખૂબ નાનું હોય ત્યારે સાઇન થીટા બરાબર થીટા થાય અને થીટાનું મૂલ્ય નાનું હોય ત્યારે થીટા બરાબર ટેન થીટા થાય, આપણે જાણીએ છીએ. તો અહીંયા સાઇન થીટાની જગ્યાએ તમે ડાયરેક્ટ ટેન થીટા મૂકી શકો, કારણ કે આ સ્લીટ વચ્ચેનું અંતર કેટલું હોય ખબર છે? 1 mm કરતાં પણ ઓછું હોય. એ તો અહીંયા આપણે મોટું આકૃતિની ભૂમિતિને ઝૂમ કરીને દોરેલી છે, પણ ખરેખર આપણે લેબની અંદર જ્યારે સલાહકાઓ જોઈશું ત્યારે તમને ખ્યાલ આવશે કે બે સ્લીટ વચ્ચેનું અંતર અતિ સૂક્ષ્મ હોય. બરાબર? તો સાઇન થીટાની જગ્યાએ ટેન થીટા મૂકી શકાય. ટેન થીટા મૂકલે S2m બરાબર d ટેન થીટા થયું. હવે જો ટેન થીટામાં હવે આ ત્રિકોણ જુઓ. તમને થાય સાહેબ આવું શું કા કરાવો છો? કારણ કે પ્રેક્ટિકલ સૂત્ર હજુ એકે નથી મળ્યા. આ બધા સૈદ્ધાંતિક સૂત્ર છે, આકૃતિની ભૂમિતિ બધી પ્રેક્ટિકલ સૂત્ર મળશે. પછી તમને છેલ્લે વાત કરું પ્રેક્ટિકલ સૂત્ર કેવી રીતે કહેવાય. હવે તમે ત્રિકોણ NOP માં આવો. NOP માં ટેન થીટા મૂકો તો PMO કયો કે MOP કયો, ટેન થીટા બરાબર સામેની બાજુ x ના છેદમાં પાસેની બાજુ d થાય. તો S2m બરાબર શું થાય? S2m બરાબર શું થશે? d. અને ટેન થીટા બરાબર શું છે? x ના છેદમાં d, એટલે dx. dx એટલે વિકલન નથી, d એને ગુણ્યા x ના છેદમાં કેપિટલ D. બરાબર? તો S2m બરાબર શું થાય? d ટેન થીટા બરાબર dx ના છેદમાં d. તો આ S2m ની કિંમત તમે સમીકરણ 1 અને 2 માં મૂકી દો. તો સમીકરણ 1 માં પદ તફાવતનું સૂત્ર શું હતું? S2p - S1p બરાબર S2m, અને S2m બરાબર શું મળ્યું? x d ના છેદમાં કેપિટલ D. હવે વિદ્યાર્થી જો, સ્મોલ d એટલે બે સ્લીટ વચ્ચેનું અંતર જે આપણે નક્કી કરવાનું હોય કે બે સ્લીટ વચ્ચેનું અંતર કેટલું, 1 mm છે, 2 mm છે. ખ્યાલ આવ્યો? અને કેપિટલ D એટલે શું થાય? તો સ્લીટ થી પડદા વચ્ચેનું અંતર જે પણ આપણે નક્કી કરવાનું હોય કે અહીં સ્લીટ મૂકેલી છે, પડદો એટલો દૂર છે. અને x છે ને એ તમારે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપની મદદથી પ્રેક્ટિકલમાં મેળવવાનો હોય. એટલે કે મધ્યસ્થ અધિકતમથી પહેલી શલાકાથી બીજી શલાકા સુધીનું અંતર કેટલું? ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ આપણે લેબમાં છે એની મદદથી મેળવવાનું હોય. તો કે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ વાળો બીજો પણ પ્રયોગ છે. પેલા ક્રોસ વાર અહીંયા સેટ કરવાનો, ધીમે ધીમે ખસેડતો જવાનો, પછી અહીંયા લાવવાનો. અહીંયા લાવો તો એ કેટલું અંતર કપાણું? માઇક્રોનમાં આવે અંતર. એ પણ આપણે પ્રેક્ટિકલની મદદથી મળે. હવે જો પથ તફાવતનું સૂત્ર પેલું લેમડા વાળું હતું એની જગ્યાએ તમે આ મૂકી શકો. તો સહાયક વ્યતિકરણ ક્યારે મળે? હવે ધ્યાન આપજો બરાબર. સહાયક વ્યતિકરણ માટેની શરત શું? તો પદ તફાવત S2p - S1p બરાબર n લેમડા બરાબર કેટલું થવું જોઈએ? dx ના છેદમાં કેપિટલ D, જ્યાં n બરાબર 0 1 2 3 એમ થવું જોઈએ. એટલે કે સ્લીટ થી પડદા વચ્ચેનું અંતર, બે શલાકા વચ્ચેનું અંતર, બે સ્લીટ વચ્ચેનું અંતર, આ બધા અંતરના કિંમતો આમાં મૂકી અને તમે એનું સાદરૂપ આપો, અને સાદરૂપ આપવાથી જે કિંમત મળે એ જો n લેમડા જેટલી થતી હોય તો ત્યાં સહાયક એટલે પ્રકાશિત જ બિંદુ. વિનાશક માટેની શરત શું થાય? તો પદ તફાવતનું સૂત્ર છે S2p - S1p = 2n + 1 λ/2 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લખવાનું ભૂલી ગયા છે, ઇઝ ઇક્વલ ટુ dx ના છેદમાં કેપિટલ D. એટલે કે હવે dx અને કેપિટલ D ની કિંમત નું સાદરૂપ 2n + 1 λ/2 જેટલું થતું હોય તો ત્યાં તમને વિનાશક એટલે કે અપ્રકાશિત શલાકો જોવા મળે. જ્યાં n બરાબર ફરીથી 0 1 2 3 એમ લઈ શકાય. તો ઉપરના સમીકરણનો ઉપયોગ કરી ધ્યાન આપજો. હવે ધ્યાન આપો. માનો કે પહેલી અને બીજી શલાકા છે. તો મધ્યસ્થ અધિકતમથી પહેલી શલાકાનું અંતર આપો છો એટલે n બરાબર આપણે 1 મૂકવું પડે. એટલે n બરાબર 1 એટલે લેમડા બરાબર dx ના છેદમાં d એમ થઈ ગયું. તો લેમડાને કરતા બનાવી દો. તો જો તમારી પાસે સ્મોલ d હોય, જો તમારી પાસે કેપિટલ D હોય, જો તમારી પાસે x નું મૂલ્ય હોય, ત્રણેય મૂલ્ય હોય તો એ કિંમતો મૂકી તમે લેમડા ગણી શકો છો. તો ઉપરના સમીકરણનો ઉપયોગ કરી અજ્ઞાત ઉદ્ગમની તરંગ લંબાઈ મેળવી શકાય છે. હેલો. તો આ રીતે તમે કોઈ પણ સોર્સની તરંગ લંબાઈ પ્રાયોગિક રીતે નક્કી કરી શકો છો. ચલો, કોઈ વિદ્યાર્થીને આ થિયરીમાં કે કોઈ પણ સ્ટેપમાં કઈ ક્વેરી હોય અથવા એ સિવાયનો કઈ પ્રશ્ન હોય તો રાઇઝન કરશે. કાનાણી.
બોલો. સર આપણે યંગનો જે પહેલી આકૃતિ આવી ને એ કાઢો તો સ્ટાર્ટિંગમાં. હા. હા સર. સર એટલે આમાં પેલા તરંગ સાઈડમાં અંદરની બાજુ પેલા લેમ્પમાંથી S1 ને S2 માં જઈને વક્રીભૂત થયું છે. એ વક્રીભૂત શા કારણે થાય એમ? સીધું ન વહી જાય એમ? એ થવાનું કારણ અડચણો. ધાર હોય ને ધાર, તમે સ્લીટ રાખો એટલે સ્લીટ નડે એટલે વચ્ચેથી પેલા પસાર થાય અને સ્લીટ બાજુના છેડા રોકાય એટલે એ વક્રાકાર થઈ જાય. એટલે એ વ્યતિકરણની ઘટના છે અને સોરી એ વિવર્તનની ઘટના છે. એ હવે પછીની થીમમાં આવશે. વિવર્તન થાય ને એટલે એવું થાય, અડચણ આવે ને એટલે એવું થાય. એ વિવર્તનની ઘટના કહેવાય. પણ આમ જોવા જાવ ને તો વિવર્તનની ઘટના અને વ્યતિકરણની ઘટના આમ સિમિલર છે. અડચણને કારણે આ આપણને જોવા મળે. કારણ કે કોઈ પણ તરંગ અડચણ નડે, એક તરંગ જતો હોય અને બીજું તરંગ જતો હોય, એક તરંગ અડચણ નડે, બીજા તરંગને અડચણ ન નડે એટલે શું થાય? બેયનો પદ તફાવત આવ્યો, પછી સંપાદીકરણ થાય એટલે શું થાય? વ્યતિકરણ ભાત જોવા મળે. એટલે વિવર્તનની ઘટનામાં પણ વ્યતિકરણ ભાત જ જોવા મળે. વ્યતિકરણ ભાત બેયમાં કોમન છે, પણ એક સ્લીટ અને ડબલ સ્લીટ હોય ત્યારે થોડું અલગ અલગ રીતે આપણે નક્કી કરી શકીએ. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા ખરેખર છે ને અમે કિરણ બતાવ્યા છે, પણ કિરણની જગ્યાએ આમ અહીંયાથી આપણે વેવ ફ્રન્ટ બતાવવા પડે. વેવ ફ્રન્ટ બતાવો ને એ વેવ ફ્રન્ટ આવતા અહીંયાથી બે ભાગ પડી જાય છે. મેં તમને એક 2-3 દિવસ પહેલા એક વિડીયો બતાવી હતી તરંગ અગ્રોની, ખ્યાલ છે? એમાં આ ટાઈપની આકૃતિ એક ઉદ્ગમમાંથી આગળ જતા હતા અને પછીના વેવ ફ્રન્ટ વિભાજન થઈ જતા હતા. તમે લખજો ને આમાં ઇન્ટરફિયન્સ ઓફ લાઇટ, યુટ્યુબમાં લખવાનું ઇન્ટરફિયન્સ ઓફ લાઇટ એટલે વ્યતિકરણની ઘટના આખી બતાવશે. અથવા યંગ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ. કારણ કે મારા વિડીયો છે ને જૂના છે, અત્યારે લેટેસ્ટ કોઈ અપલોડ કરેલા વિડીયો નહીં સારા હોય છે. એ સિવાયનો કોઈ વિદ્યાર્થીને કંઈ ક્વેશ્ચન હોય તો. એટલે દાખલાઓ માટે તમારે ખાસ યાદ રાખવાનું છે. હા બોલો. આર્યન સબાડિયા. હેલો સર. હા બોલ. હા સર, આ ત્રિકોણ PMO થી તમે ઓલું સાદુરૂપ આપ્યું એ જરાક સમજો તો. પીએમઓ ને પી હા PMO થી. પીએમઓ નહીં હોય ત્યાં કદાચ એક મિનિટ હો, પીએનઓ હશે. પીએનઓ હશે. પીએમ ત્યાં કદાચ લખવામાં ભૂલ થઈ ગઈ છે. પીએનઓ પીએમ નહીં, પીએનઓ PON એમ નહીં. તો તમે ટેન થીટા લઈ શકો ને સામેની બાજુ છેદમાં 5. ત્યાં સુધારો કરજો એટલે તમે કન્ફ્યુઝ થાવ છો. એ સુધારો કરજો. PON કરવાનું છે, એમ નહીં. એટલે આ ત્રિકોણનો કે PM આ ત્રિકોણનો કોઈ ઉપયોગ જ નથી. એક આ છે S1 S2 ને M. એ ત્રિકોણનો ઉપયોગ થાય sin થીટા માટે અને tan થીટા માટે PN અને O નો ઉપયોગ થાય. પણ અતિ સૂક્ષ્મ હોય ત્યારે, અને ખરેખર આ સ્લીટ વચ્ચેનું અંતર છે ને બહુ સૂક્ષ્મ હોય છે. એ સિવાય કોઈ વિદ્યાર્થીને કંઈ ક્વેરી હોય તો. આ થિયરી વિદ્યાર્થી મોસ્ટ આઈએમપી છે અને આના સૂત્ર ઉપરથી દાખલા બનશે. આ ચેપ્ટર છે ને એ સૂત્રો માટે બહુ સરળ છે. તમે ખાલી 4 સૂત્રો યાદ રાખો ને મુખ્ય, એક સહાયક માટે, એક વિનાશક માટે, બરાબર? એટલે 2 સૂત્ર એ થઈ ગયા. 2 સૂત્ર તમારે વ્યતિકરણમાં યાદ રાખવાના છે અને 2 સૂત્ર તમારે વિવર્તનમાં યાદ રાખવાના છે. વ્યતિકરણ અને વિવર્તનમાં તમે 2 સૂત્ર 4 સૂત્ર યાદ રાખો એટલે આ ચેપ્ટરના 80% દાખલાઓ કવર થઈ જાય છે. ચલો, એ સિવાય વિદ્યાર્થીનો કોઈ ક્વેરી હોય તો રાઇઝન કરશે. ચલો આગળ જઈએ. 4 સૂત્ર એ અને 1-2 સૂત્ર નવા છે જે શલાકાનો ક્રમ નક્કી કરવા માટે, કેટલામાં ક્રમની શલાકા આપણને મળશે એ નક્કી કરવા માટે યંગના પ્રયોગમાં ક્રમિક પ્રકાશિત અને ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતરનું સૂત્ર તારો.
મેં તમને દરવાજા વાળી વાત કરી, એમાં માનો કે દરવાજામાં તમને સેન્ટરમાં એક પ્રકાશિત મળતી હોય, એની બાજુમાં અપ્રકાશિત મળે, પાછી પ્રકાશિત મળે, અપ્રકાશિત મળે, તો કયા ક્રમની શલાકા છે? એમાં ક્રમિક પહેલા અને બીજા, બીજા ને ત્રીજા, ત્રીજા ને ચોથા, એમ ક્રમિક શલાકા વચ્ચેનું અંતર માટેનું સૂત્ર તારવવાનું છે. બે ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતરનું સૂત્ર મેળવવાનું છે. અથવા તો તમને એમ કે બે ક્રમિક પ્રકાશિત અને અથવા તો બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતરનું સૂત્ર બી બરાબર લેમ્બડા ડી ના છેદમાં ડી મેળવો. આ પણ ખાસ અગત્યની થીર એટલા માટે કહેવાય કે આની મદદથી પણ તમે તરંગ લંબાઈ નક્કી કરી શકો. બરાબર. બી એટલે શું છે? એક્સ ની જગ્યાએ મુકાય છે, પણ એ વ્યાપક રીતે પછી બી મુકાય છે ક્રમિક શલાકા વચ્ચેના અંતર તરીકે. ચલો, માનો કે આપણે એવું લઈએ કે બે ક્રમિક પ્રકાશી શલાકાઓ લઈશું, તો યંગના પ્રયોગમાં સહાયક વ્યતિકરણ માટે પ્રકાશીય પથ તફાવતનું સૂત્ર શું છે? એક્સ ડી ના છેદમાં કેપિટલ ડી એને ગુણ્યા એન લેમ્બડા. એન એટલે એન માં ક્રમની શલાકા, અને મધ્યસ્થ બિંદુથી શલાકાનું અંતર એ શું છે? એક્સ છે. તો એક્સ નું સૂત્ર શું થશે? આમાં એક્સ ને કરતા બનાવો. આપણે આકૃતિની ભૂમિતિ ને એની જ રાખવાની. આ મધ્યસ્થ, અને મધ્યસ્થ શલાકા એટલે આ થઈ મધ્યસ્થ અધિકતમ. પછી એનાથી પેલી જે શલાકા મળે, એટલે પેલો પ્રકાશિત પટ્ટો મળે, એનું અંતર ધારો કે એક્સ છે. બરાબર. તો એક્સ ની સૂત્ર શું થાય? તો એના ની સૂત્રમાંથી એક્સ ને કરતા બનાવી દો. તો એક્સ બરાબર શું થશે? એન લેમ્બડા કેપિટલ ડી ના છેદમાં સ્મોલ ડી. આ એન માં ક્રમની શલાકા માટે xn બરાબર સફિક્સ xn લેતા. એન માં ક્રમની, એન એટલે છઠ્ઠો, સાતમો, કોઈ પણ એન માં ક્રમ, અને એના પછી એટલે n+1 કહેવાય. તો એન માં ક્રમની શલાકા માટે આ x બરાબર xn લેતા, xn ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા n કેપિટલ ડી ના છેદમાં સ્મોલ ડી. n+1 ના ક્રમની શલાકા માટે, n+1 ક્રમના શલાકા માટે ઉદ્ગમ બિંદુથી અંતર x n+1 છે. તો x સફિક્સમાં n+1 એટલે શું થાય? n+1 લેમ્બડા ડી ના છેદમાં સ્મોલ ડી. આ n હતું અને આ n+1 હતું, લેમ્બડા ડી ના છેદમાં સ્મોલ ડી. ખ્યાલ આવ્યો? હવે બે ક્રમિક શલાકા વચ્ચેનું અંતર લેવું એટલે બેનો તફાવત લેવો પડે. બે ક્રમિક પ્રકાશી શલાકા વચ્ચેનું અંતર ને બીટા કહે છે. તો બીટા બરાબર શું થાય? x સફિક્સમાં n+1 માઇનસ xn થશે. ચલો, સમીકરણ 1 અને 2 ની કિંમતો આમાં મૂકીને સાદરૂપ આપી દો. બરાબર. તો n લેમ્બડા ડી ના છેદમાં સ્મોલ ડી પ્લસ લેમ્બડા ડી ના છેદમાં ડી માઇનસ n લેમ્બડા ડી ના છેદમાં સ્મોલ ડી માંથી n લેમ્બડા ડી ના છેદમાં સ્મોલ ડી વાળું પદ કેન્સલ થાય. આપણે બે ક્રમિક શલાકા વચ્ચેનું અંતર શું મળશે? b બરાબર લેમ્બડા ડી ના છેદમાં સ્મોલ ડી. શું મળશે? b બરાબર લેમ્બડા ડી ના છેદમાં સ્મોલ ડી. એટલે ટૂંકમાં તમારે x નું સૂત્ર હતું ને, એમાં જે n આવતું હતું ને, n કાઢી નાખો એટલે લેમ્બડા ડી ના છેદમાં સ્મોલ ડી વાળું સૂત્ર થઈ ગયું. એમ યાદ રાખો. આખું યાદ રાખવું હોય તો n ક્રમ કાઢી નાખવાનો. ક્રમિક લેતા હોય ત્યારે જે ક્રમ છે એ અને એના પછીના ક્રમ એ તો કેન્સલ થઈ જવાનો છે, એટલે બે વચનો આવી જાય. હવે માનો કે તમે વિનાશક માટે વાત કરો છો, ધ્યાન આપજો. આ તો બે સહાયક માટેનું સૂત્ર થયું. હવે ક્રમિક બે વિનાશક માટેનું સૂત્ર તારવું હોય તો કેવી રીતે મળે? તો યંગના પ્રયોગમાં વિનાશક વ્યતિકરણ માટેનું સૂત્ર શું છે? મધ્યસ્થ બિંદુથી શલાકા વચ્ચેનું અંતર x સ્મોલ ડી ના છેદમાં કેપિટલ ડી 2n+1 લેમ્બડા બાય 2 થાય. એને x ને કરતા બનાવો એટલે 2n+1 કેપિટલ ડી સ્મોલ ડી ના છેદમાં 2d થશે. n મી ક્રમ માટે શું થશે? xn બરાબર 2n+1 ડી લેમ્બડા ના છેદમાં 2d થશે. અને n+1 ની અપ્રકાશિત માટે શું થશે? તો કે xn+1 2n+1 ના છેદમાં 2d આખાને ગુણ્યા લેમ્બડા ડી. તો 2n+1 આનું સાદરૂપ આપો. 2 વડે ગણી નાખો. 2n+2+1 લેમ્બડા ડી ના છેદમાં 2d. સમીકરણ 3 ને 4 માંથી બાદ કરો. હાલો, ક્રમને શલાકા માટે એ સાદરૂપ તમે જોઈ લેજો. બાદ કરશો એટલે ફરીથી તમને એ જ મળશે. એટલે બે ક્રમિક પ્રકાશિત હોય કે ક્રમિક અપ્રકાશિત હોય, બે વચ્ચેનું અંતરનું સૂત્ર તો ઇક્વલ જ મળે છે. બીટા બરાબર ડી લેમ્બડા ના છેદમાં સ્મોલ ડી. આમ ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત વચ્ચેનું અંતર અચળ મળે છે. ઉપરના સમીકરણને શલાકાની પહોળાઈ માટેનું સમીકરણ કહે છે.
એટલે કે શલાકાની પહોળાઈ કેટલી મળી? લેબની અંદર ખરેખર શલાકાની પહોળાઈ મેળવવાની હોય છે બીટા, અને શલાકાની પહોળાઈને બીટા કહેવાય. પછી સ્મોલ ડી એટલે બે સ્લીટ વચ્ચેનું અંતર કહેવાય, અને કેપિટલ ડી એટલે પડદા અને સ્લીટ વચ્ચેનું અંતર. એટલે લેમડાને કરતા બનાવી દો એટલે તમને સીધો તરંગ લંબાઈ લેમડા મળે. કોલેજના પ્રયોગમાં સીધી તરંગ લંબાઈ એ રીતે મળે છે. ઉપરના સમીકરણથી ખબર પડે કે બી છે શેના પર આધાર રાખે? કેપિટલ ડી ઉપર. હું તમને યાદ કરું, જો તમે ઓલું દરવાજા વાળું ફરીથી જોવો તો એમાં જો શલાકાની પહોળાઈ એટલે તમે બે સ્લીટ વચ્ચેનું અંતર બદલો, ધ્યાન આપજો. બે સ્લીટ વચ્ચેનું અંતર તમે ઓછું કરજો, દરવાજા વચ્ચેની તિરાડ તમે ઓછી કરશો ને એટલે શલાકાની પહોળાઈ વધશે. જોજો આમ શલાકા પહોળા થશે. પછી પ્રકાશની તરંગ લંબાઈ, તો ત્યાં જે પ્રકાશ આવે તે ફિક્સ જ છે. અને કેપિટલ ડી એટલે પડદાથી એટલે દિવાલથી તમારા દરવાજાનું અંતર કેટલું છે. જેમ અંતર વધારે છે એમ પટ્ટા પહોળા મોટા મળશે. એટલે દરવાજાની જે તિરાડ હોય ને એની પાછળ જ તમે તમારી બુકનું પેજ રાખો ને તો પટ્ટા છે ને એકદમ નાના દેખાશે. બરાબર. જેમ જેમ તમે દૂર લેતા ને પટ્ટા મોટા દેખાય. જો કાનાણીભાઈ બતાવે છે એમાં તમે દરવાજાનું અંતર બદલો એટલે જો આ શલાકાની પહોળાઈ બદલાય છે. તમે તમારા ઘરની અંદર જ આ ઘટના નો અભ્યાસ કરી શકો છો. એવું કઈ ખાસ છે નહીં. ચલો આગળ જઈએ. હવે બીજી નોંધ છે, જો તેથી ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત, ધ્યાન આપો શબ્દોની મારામારી છે. ક્રમિક પ્રકાશિત હોય કે ક્રમિક અપ્રકાશિત હોય તો બીટા થાય, પણ એક પ્રકાશિત હોય ને બીજી અપ્રકાશિત હોય એટલે પ્રકાશિત અપ્રકાશિત વચ્ચેનું અંતર કેટલું થાય? તો અડધું જ કરવું પડે. કારણ કે જો આ રીતે છે આકૃતિમાં, જુઓ અહીંયા પ્રકાશિત મળે તો એની બંનેની વચ્ચે અપ્રકાશિત મળે કે નહીં? તો એક અપ્રકાશિત અને બીજી પ્રકાશિત હોય તો અંતર કેટલું લેવું પડે? β/2 લેવું પડે. તો ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત, ધ્યાન આપજો, ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત વચ્ચેનું અંતર કેટલું થાય? તો β/2. તો ડી લેમડાના છેદમાં 2d કરી દેવાનું. આ પ્રકાશિત છે, આ મધ્યસ્થ શલાકા મધ્યસ્થ અધિકતમ છે, પછી પ્રથમ પ્રકાશિત છે. પ્રથમ પ્રકાશિત બે બાજુ, પણ બે ની વચ્ચે પ્રથમ ન્યૂનતમ મધ્યસ્થ ન્યૂનતમ ક્યારેય નો. પેલી છે ને મધ્યસ્થ અધિકતમ હોય એને n = 0 કહેવાય, અને પછી આ n = 1 થી થાય. આ n ડેશ એટલે અપ્રકાશિત છે. બરાબર. એટલે ક્રમિક પ્રકાશિત વચ્ચેનું અંતર એ બીટા જેટલું છે, ક્રમિક અપ્રકાશિત વચ્ચેનું અંતર એ બીટા જેટલું છે, પણ પ્રકાશિત અપ્રકાશિત વચ્ચેનું અંતર કેટલું થાય? બીટા ડેશ થાય. કેમ થયું વિદ્યાર્થીઓ? આગળ જાવ છે કે આજના દિવસ માટે એટલું જ રાખીએ? શું કહો છો? એક પ્રશ્ન લઈ લઈએ. જોક સાંભળવો એ અઘરું થઈ ગયું. જોક્સ નો ક્રમ તો ભૂલાઈ ગયો, બહુ જાજો સમય થઈ ગયો.
જોક્સ કેટલામાં પહોંચે તો કે યાદ આવે છે? હવે કોઈ પણ બોલું છું. તો કે છે ગમે ત્યાંથી ચાલુ કરો. એટલે એવું કરીએ, ગમે ત્યાંથી ચાલુ કરીએ. ઓલો કીધું ને કે પપ્પા બેટા એક પછી શું આવે? તો બાબો 2 3 4. એ તો કહેવાય ગયો. ટ્રીન વાળા થઈ ગયા હતા નહીં છેલ્લે? ફિઝિક્સ નું પેપર હતું. કહેવાય ગયો? ફિઝિક્સ નું પેપર. કાટેલિયા ભાઈ શું કહેવાનું છે? હલો સર, હા હાલે વિડીયો મૂકવાનું બાકી છે YouTube માં? હા, હા એ બધા વિડીયો બાકી છે. આજે આગળ અપલોડ કરું છું. મૂકવાનું છે કે બસ? હા મૂકવાનું જ છે. રેકોર્ડિંગ નહોતું થયું એટલે મારે પાછું રેકોર્ડિંગ કરવું પડ્યું ફરીથી અડધો કલાકનો એક્સ્ટ્રા પીરિયડ લઈને, ને પછી આજે અપલોડ કરીશ. 2-3 દિવસની બાકી હશે. અત્યારે જોક સાંભળી લેજો, આ મસ્તીનો જોક્સ આવે છે. વિડીયોની ઉપાધિ ન કે. ફિઝિક્સના પેપરમાં પ્રશ્ન નિર્દેશ ફ્રેમની સમજૂતી આપો. અને ભાઈએ 2 પાના ભરી દીધા. હેના ખબર છે? નિર્દોષ પ્રેમ વિશેના. તો અહીં તો શું આવવાનું પેપર આવ જોઈને. આજકાલના છોકરાઓ ગીત ગાય છે, બન જા તું મેરી રાની, તુજે મહેલ દિલા દૂંગા. આવા ગીત ગાતા હોય, બન જા તું મેરી રાની, તુજે મહેલ દિલા દૂંગા. અને પોતે તો પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ભરતો પાછો ગાતો હોય. મમ્મી, હું મન ફાવે ત્યારે બહાર જઈ શકું અને મન ફાવે ત્યારે ઘરે આવી શકું, એવડો હું ક્યારે થઈશ? ના મમ્મી કે એવડો તો હજુ તારો બાપે નથી થયો દીકરા. વરરાજાના હાથમાં નાળિયેર કેમ આપવામાં આવે ખબર છે? એને સતત યાદ રહે કે એને પણ મારા જેમ છોતરા નીકળી જવાના છે. છોકરો, મને લગ્ન નથી કરવો. મને બધી જ મહિલાઓથી બીક લાગે છે. પિતા કે દીકરા લગ્ન કરી લે, પછી તને એક જ મહિલાથી બીક લાગશે, બાકીની બધી બહુ સારી લાગશે.
કાકા અને કાકી ચાલતા ચાલતા જતા હતા અને રસ્તા પર એક છોકરાએ પૂછ્યું કે કાકા તમે આગળ પાછળ કેમ ચાલો છો? કાકાએ કીધું કે તારી કાકીનું નામ આશા છે અને મારું નામ રામ છે. અમે સાથે ચાલીએ ને તો બધા બૂમો પાડીને ખીજવે છે કે આશારામ ક્યાં ચાલ્યા, આશારામ ક્યાં ચાલ્યા. જીવલો કે બાપુ ફોરેનમાં ડ્રાઈવર વિનાની ગાડી આવી છે. બાપુ કે ફોરેનમાં હાલે, અહીંયા નો હાલે. જીવલો કે કેમ? બાપુ કે ગાડી ક્યાંક ઠોકાય તો આપણે ઢીબ્બો કોને? પૂરો પોલીસ સ્ટેશન ગયો અને કે સાહેબ મારી નાખવાની ધમકી આવે છે. પોલીસ કે ક્યાંથી? પૂરો કે જીઈબી માંથી. પોલીસ કે શું કહે છે? પૂરો કે બિલ નહીં ભરો તો કાપી નાખીશું. હવે તો કલર ટીવી આવી ગયા એટલે સારું છે. બાકી તો જ્યારે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતા તો જ્યારે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની મેચ જોતા ત્યારે બ્રાઇટનેસ વધારીએ તો ઇંગ્લેન્ડના ખેલાડી ગાયબ થઈ જતા અને બ્રાઇટનેસ ઘટાડી દઈએ તો મારા બેટા વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી ગુમ થઈ જતા. બોલો એનું શું કરવાનું હતું? वाइफ मैं हर रोज पूजा करती हूँ, काश एक दिन कृष्ण को दर्शन हो जाए, कृष्ण के दर्शन हो जाए. हस्बैंड एक बार मीरा बन के जहर पी ले, श्री कृष्ण क्या तेरे भगवान के सारे दर्शन हो जाएगा. અહીંયા આપણે પૂરું કરીએ. સ્વામિનારાયણ. વિડીયો જે અપલોડ કરવાનું બાકી છે આજે અપલોડ કરી દઉં છું.